મિત્રો, નવરાત્રિના તહેવારમાં ભૂલથી પણ આ 5 વસ્તુઓ કોઈને ન આપતા, નહીતર ઘરમાં ખૂબ જ ગરીબી આવશે, તેમજ ન થવાનું થશે. જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થવાના હશે, જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે, તો તેમાં પણ બાધા આવશે. અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે, તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે. તેથી આ ભૂલ ન કરતા. ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો નવરાત્રી દરમિયાન ક્યારેય પણ કોઈ બીજાને આપવી જોઈએ નહીં. કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપ લે કરતી હોય છે. પણ મિત્રો, નવરાત્રી દરમિયાન તમારે આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ. અને જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે. આથી આ વસ્તુનું નવરાત્રી દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખજો. તેની સાથે જ મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જે નવરાત્રિના સમયમાં ગરબા રમવા તો જાય છે, પણ તે ગરબાનું સરખી રીતે ધ્યાન નથી રાખી શકતી. તો ગરબો મૂકતા સમયે કઈ કઈ વસ્તુની કાળજી લેવી એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે દુર્ગા માતાની કૃપા તમારા ઉપર સદાય બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય મા દુર્ગા જરૂરથી લખજો, જેથી મા દુર્ગાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે. મિત્રો, દુર્ગા માતા કહે છે કે નવરાત્રી દરમિયાન ઘરની આ 5 વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ. તો મિત્રો, આજે અમે તમને દુર્ગા માતાની એક પ્રાચીન કથા સંભળાવવાના છીએ. આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રી દરમિયાન કોઈને આપવી ન જોઈએ. જો કોઈ પણ સ્ત્રી નવરાત્રી દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે, તો દુર્ગા માતા તેના ઘરમાં વાસ કરતા નથી. આથી મિત્રો, તમે આ કથાને અંત સુધી સાંભળજો. કારણ કે મિત્રો, આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રી દરમિયાન કઈ કઈ વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ. તો આવો મિત્રો, આ કથાને સાંભળીએ. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે. એક સમયે ખૂબ જ પ્રાચીન નગરી હતી. એ નગરીમાં એક ભગવતી નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. ભગવતી એક પતિવ્રતા સ્ત્રી હતી, જે સત્ય ધર્મનું પાલન કરતી હતી. તેનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજાને મદદ કરતી હતી. તેના પતિ અજયને એક અનાજની દુકાન હતી. ભગવતી પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. મિત્રો, ભગવતીએ બધા જ તહેવારો નિયમો અનુસાર ઉજવ્યા હતા. પણ તેનાથી નવરાત્રી દરમિયાન એક ભૂલ થઈ જાય છે. તો એ તમને આ કથામાં જાણવા મળશે. મિત્રો, ભગવતી રોજ પોતાના પતિ પહેલા જાગી જતી હતી. પછી પોતાના ઘરનું કામ કરતી. ત્યારબાદ બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચઢાવતી હતી. આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી. ભગવતીએ ક્યારેય પણ કોઈનું ખોટું કર્યું ન હતું. બધા લોકો તેને જોઈને એવું કહેતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત મા દુર્ગાના રૂપમાં આવેલી છે. આ સિવાય તે દાન ધર્મમાં પણ બહુ વિશ્વાસ રાખતી હતી. એના દ્વાર ઉપર
જો કોઈ પણ ભિક્ષુક આવતો તો એને જરૂર કાંઈનું કાંઈ દાન આપતી હતી. આટલું જ નહીં, ભગવતી પોતાના પાડોશીઓની પણ બહુ જ મદદ કરતી હતી. તેના પાડોશીઓને પણ જે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કાંઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી. આથી તેના પાડોશીઓ પણ તેનું બહુ સન્માન કરતા હતા. તે બધા એવું કહેતા હતા કે આ તો સાક્ષાત દેવી છે. પણ મિત્રો, હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હતો. આથી નવરાત્રિ દરમિયાન આ ભગવતીથી જે ભૂલ થાય છે એ ભૂલ મહિલાઓએ નવરાત્રિ દરમિયાન ક્યારેય પણ ન કરવી જોઈએ. ભગવતી બધા લોકોને મદદ કરતી હતી. તેને કોઈ વાતનો ઘમંડ ન હતો. પછી એક દિવસ ભગવતીની પડોસણ તેના ઘરે આવે છે અને બરાબર ત્યારે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા. આથી ભગવતી દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને તેમાં દીવો કરતી હતી. ત્યાં અચાનક ભગવતીની પડોસણ એના ઘરે આવે છે તો દરવાજો ખુલવાથી પવન દ્વારા ગરબાની અંદર રહેલો દીવો ઓલવાઈ જાય છે. તો તેની પડોસણ તેને કહે છે કે બહેન, મને અમુક વસ્તુ જોવે છે, કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે, તો મારે તેમના માટે રોટલી બનાવવા માટે તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા માટે આવી છું. તો ભગવતી તેને કહે છે, બસ આટલી જ વાત હું તમને હમણાં આપું છું, તમે ચિંતા ન કરશો. તો તેની પાડોશી પડોસણ કહે છે કે હું તમને મારું કામ પતે એટલે તરત જ આપી જઈશ. પછી ભગવતી તેને પાટલી અને વેલણ આપી દે છે. આવી રીતે ભગવતી ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનું ભૂલી જાય છે. તેના પછી મિત્રો, થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી ભગવતીના ઘરે આવે છે. તો ભગવતી તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન, આજે તમને શું કામ પડ્યું છે? હું તમારી મદદ જરૂર કરીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે. આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી. આથી હું તમારી પાસે સાવરણી લેવા આવી છું. જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું. આથી ભગવતીએ વિચાર્યા વગર જ તેને કીધું કે તમે ચિંતા ન કરો, હું તમને હમણાં જ આપું છું. આટલું બોલીને તે ઘરમાં જઈને સાવરણીને લઈ આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે. આથી તે સ્ત્રી છે એ ભગવતીના ઘરની સાવરણી લઈને જતી રહે છે. પછી થોડીક વાર પછી બીજી એક સ્ત્રી ભગવતીના ઘરે આવે છે અને તે ભગવતીને કહે છે કે બહેન, તમે બહુ દયાળુ છો. મેં તમારા વિશે બહુ બધું સાંભળ્યું છે. તમે બધાની બહુ મદદ કરો છો. આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું. ભગવતી કહે છે કે બોલો, તમારે શું જોઈએ છે? હું તમને જરૂર આપીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. આટલા માટે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું પહેરાવી શકું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને ઉધાર આપો. જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ. તો તે પડોશીની વાત સાંભળીને ભગવતી કહે છે કે હા, આટલી વાતમાં તમે શું કામ ચિંતા કરો છો? હું તમને જરૂર આપીશ, કારણ કે
તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે. હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડી આપું છું, જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે. પછી ભગવતી તેને ઘરેણાં અને સાડી આપી દે છે. આથી તે પડોસણ પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે. પછી બીજી પણ એક પડોસન ભગવતીના ઘરે આવે છે અને તેને કહે છે કે, બહેન, તમે બહુ દયાળુ છો. મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું. જો મને થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે. તો ભગવતી તેને પણ દૂધ આપી દે છે. તો મિત્રો, આવી રીતે ભગવતી છે એ નવરાત્રિના દિવસોમાં પોતાના પાડોશીઓને આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે. પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો ભગવતી તેને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે. પછી બીજા દિવસે એને બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક માણસ દોડીને આવે છે અને તેને કહે છે કે, અરે ભાઈ, કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આથી ભગવતીનો પતિ છે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે. તે જોવે છે કે તે દુકાનમાં કોઈ પણ વસ્તુ બચી ન હતી. આથી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને ભગવતીને બધી જ હકીકત જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ દુઃખી થઈ જાય છે. ભગવતી કહે છે કે, અરે સ્વામી, તમે ચિંતા ના કરો. આપણા ઘરમાં હજી ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો. પછી ભગવતી પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. એની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા. આથી ભગવતી આ જોઈને દુઃખી થઈ જાય છે અને ભગવતીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે, ભગવતી, તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા જ પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા. તો તે કહે છે કે, હું તો ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં જ હતા. હવે આમાંથી કોણે ચોરી લીધા એ મને નથી ખબર, પણ તમે શાંત થઈ જાઓ. આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. તો ભગવતીનો પતિ કહે છે કે, તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી વસ્તુ આપી દે છે. આ બધી વસ્તુ એના કારણે જ થઈ છે. એમાંથી જ કોઈએ આપણા ઘરના બધા પૈસા ચોરી લીધા છે. આથી ભગવતીનો પતિ તેને ગુસ્સામાં ગમે તેવું બોલવા લાગે છે. ભગવતીની સાસુ પણ તેને બહુ બોલે છે. તેને કહે છે કે, તું આ બધા પાડોશીઓને ગમે તે વસ્તુ આપી દે છે. આથી એ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે. પછી ભગવતી પોતાના પતિને કહે છે કે, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા અમુક ઘરેણાં મારી પાડોશીને આપેલા છે. હું હમણાં જઈને લઈ આવું છું. પછી ભગવતી એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણાં લઈને ભાગી જાય છે. આથી ભગવતી નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે. ભગવતીની વાત સાંભળીને એનો પતિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ભગવતીને કહે છે કે, તું આ ઘરને છોડીને જતી રહે. ભગવતી કહે છે કે, તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો તેનો પતિ કહે છે કે, તું ગમે ત્યાં જા, પણ હવે આ ઘરમાં તું નહીં રહી શકે. તારા લીધે જ મારું
બધું બરબાદ થઈ ગયું છે. પછી ભગવતી દુઃખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે. પછી ચાલતા ચાલતા ભગવતી માં દુર્ગાના મંદિર પાસે આવે છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે દુર્ગા માં, મેં એવું ક્યું પાપ કર્યું છે કે જેનાથી મારી આવી હાલત થઈ છે? હે દુર્ગા માતા, હું તો દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું, તો તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું? મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો? ભગવતી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું. જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ છે તો મારે જીવવાનો કોઈ જ હક નથી. આટલું વિચારીને ભગવતી પોતાનો જીવ આપવા માટે નદી કિનારે જાય છે. નદી કિનારે જઈને તે દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે હે દુર્ગા માતા, હવે હું મારો જીવ આપવા માટે જઈ રહી છું. જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો. હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું. આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને ભગવતી નદીમાં કૂદવા જાય જ છે. ત્યાં અચાનક સાક્ષાત માં દુર્ગા એ સ્થાન ઉપર પ્રગટ થાય છે. દુર્ગા માતા ભગવતીને કહે છે કે હે દીકરી, તું થોભી જા, તું આ શું કરી રહી છે? ભગવતી આંખ ખોલીને જોવે છે તો સાક્ષાત માં દુર્ગાને તેની સામે જોવે છે. માં દુર્ગાના દર્શન કરીને ભગવતી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે માં દુર્ગા, મને માફ કરી દો. હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી. આથી માં દુર્ગા કહે છે કે હે ભગવતી, મનુષ્ય પોતે ક્યારેય પોતાનો જીવ આપવો ન જોઈએ. આ બહુ મોટું પાપ માનવામાં આવે છે. ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. ભગવતી કહે છે કે હે માં, મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે, તો હવે હું શું કરી શકું? મારા પતિને છોડીને હું જીવી નહીં શકું. આથી હું હવે જીવવા માંગતી ન હતી. તો માતા દુર્ગા કહે છે કે હે ભગવતી, હું બધી જ વાત જાણું છું. તે અત્યારે નવરાત્રિના દિવસોમાં અમુક એવી વસ્તુનું દાન કરીને તે બહુ મોટી ભૂલ કરી છે. આથી આ ભૂલ તારે કરવી ન હતી. આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે. જે કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુ બીજાને આપી દે છે તો હું એ ઘરને છોડીને જતી રહું છું. તો પછી ભગવતી કહે છે, માં, તો એવી કઈ વસ્તુ છે કે જે નવરાત્રિ દરમિયાન કોઈને આપવી ન જોઈએ? કૃપા કરીને તમે મને જણાવો. તો દુર્ગા માતા કહે છે કે હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળ. હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું. કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ. તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી આપે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું. હે ભગવતી, પહેલી વસ્તુ છે પાટલો અને વેલણ. કોઈ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુ બીજા કોઈને ન આપવી જોઈએ. આ વસ્તુ છે એ રસોડામાં બહુ પવિત્ર માનવામાં આવે છે. આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે. આટલા માટે ભગવતી તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરી છે. પછી આગળ દુર્ગા માતા કહે છે કે હે ભગવતી,
તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી છે તે છે સાવણી, કે જેમાં મારો હંમેશા વાસ હોય છે. એ વસ્તુ મને અતિ પ્રિય છે અને તેને તે બીજાને આપી દીધી, તો હું તારા ઘરમાં શા માટે રહી શકું? જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવણી બીજાને આપી દે છે, તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું. સાવણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે, અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે. આથી એક વસ્તુનું ભગવતી તું હંમેશા ધ્યાન રાખજે કે સાવણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ. આ બહુ પવિત્ર વસ્તુ છે. પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે, એ છે ઘરેણાં. દુર્ગા માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રી દરમિયાન પોતાના ઘરેણાં કોઈ બીજાને આપવા ન જોઈએ. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ. જો કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દુર્ગા માતા કહે છે કે હે ભગવતી, હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મહિલાએ દિવસ આથમતા સમયે કોઈ પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. નવરાત્રી દરમિયાન દિવસ આથમતા સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. દુર્ગા માતા કહે છે કે તે દૂધનું દાન કર્યું હતું, આથી તારી આવી હાલત થઈ છે. અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો, પણ તેમાં રહેલો દીવો બુઝાઈ ગયો હતો. આથી આ વસ્તુ મને ન ગમી. જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાઈ ન જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે નવરાત્રી દરમિયાન આટલી વસ્તુઓની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ, નહીતર તમારા ઘરમાં ગરીબી આવે છે. તો ભગવતી કહે છે કે હે મા દુર્ગા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે મને માફ કરી દો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો. તો દુર્ગા માતા કહે છે કે હે ભગવતી, તે પ્રાયશ્ચિત તો પહેલાથી જ કરી લીધું છે. આથી તું તારા ઘરે પાછી જતી રહે. હું તને તારી બધી જ વસ્તુ પાછી આપું છું. આટલું બોલીને મા દુર્ગા છે એ જગ્યાએથી અંતર ધ્યાન થઈ જાય છે. પછી ભગવતી છે એ મા દુર્ગાને પ્રણામ કરીને પાછી ઘરે જાય છે. તો તેનો પતિ તેને શોધતો શોધતો એની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે હે ભગવતી, મને માફ કરી દે. મેં તને બહુ સારું ખોટું કહ્યું છે. તું તો સાક્ષાત દેવી છે. મા દુર્ગાની કૃપાથી આપણી બધી વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે. જે લોકોએ આપણા વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે. અને તારું નામ લઈને બધાએ જ માફી માંગી છે. આ સાંભળીને ભગવતી બહુ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે પાછી ઘરે જતી રહે છે. આથી મા દુર્ગાની કૃપાથી ભગવતીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે. પછી ભગવતીએ એક વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ નવરાત્રી દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુ ક્યારેય કોઈ બીજાને આપીશ નહીં. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.